એક નાનું એવું ગામ ને ગામની અંદર નિશાળ હતી. નિશાળમાં નવા સાહેબ આવ્યા એટલે એવો વિચાર કર્યો કે વર્ગની અંદર એક સારો એવો સંસ્કારી છોકરો હોય અને મોનિટર રાખી દઉં એટલે ચિંતા નહીં. એટલે વર્ગમાં જઈને છોકરાઓને પ્રશ્ન કર્યા કે તમે અહીંથી ઘેરે જાઓ પછી શું કરો. અને કોઈ પણ વ્યક્તિને તમે એની દિનચર્યા પૂછી લ્યો ને ભાઈ તો ખબર પડી જાય કે વ્યક્તિ કેવી છે. પહેલો છોકરો ઊભો થઈને કે સાહેબ હું અહીંથી ઘેરે જાઉં ને પછી મારા બાપુજી એમ કે જા ભીખાને ત્યાંથી 135નો માવો લઈ આવી દે. એટલે હું હળેડાટ કરતો દોડ્યો જાઉં અને 135નો માવો લઈ આવીને મારા બાપુજીને આપી અને પછી રમવા જાઉં. બીજો ઊભો થયો એ કે હું અહીંથી ઘેરે જાઉં ને એટલે મારા બાપુજી એમ કે જા ભીખાને ત્યાંથી શિવાજી બીડી લઈ આવી દે. એટલે હું પૈસા લઈને હળેડાટ દોડ્યો ભીખાની દુકાને જાઉં, શિવાજી બીડી લઉં અને પછી મારા બાપુજીને આપી અને પછી હું રમવા જાઉં. ત્રીજો ઊભો થયો એ કે સાહેબ હું અહીંથી ઘેરે જાઉં ને એટલે મારા બાપુજી એમ કે જા ભીખાને ત્યાંથી દારૂની કોથરી લઈ આવી દે. એટલે હું હળેડાટ દોડ્યો ભીખાની દુકાને જાઉં, દારૂની કોથરી લઉં, મારા બાપુજીને આપી અને પછી રમવા જાઉં, ક્રિકેટ રમવું. એ કે ચોથાને ઊભો કર્યો કે તું ઘેરે જઈને શું કરશો. ઓલો ઊભો થયો એ કે હું અહીંથી ઘેરે જાઉં ને એટલે મારા બાપુજી મને પૈસા આપે. પછી એમ કે ભીખાની દુકાને જા અને એટલા નંબરના આંકડા છે ને બધાય એની ઉપર આ પૈસા લગાડી દેજે. એટલે હું ભીખાની દુકાને જાઉં અને એણે કીધું હોય ને એ બધાય આંકડામાં પૈસા લગાડી દઉં અને પછી ઘેરે આવી અને પછી હું રમવા જાઉં. સાહેબ મૂંઝાઈ ગયા, હારો સંસ્કારી છોકરો મળશે કે નહીં મળે એમ. પાંચમો ઊભો થઈને કે સાહેબ હું અહીંથી ઘેરે જાઉં પછી તમે આપ્યું હોય ને એ લેસન કરું અને પછી હાથ પગ મોઢું ધોઈ અને ભગવાનની અગરબત્તી કરી દીવો કરી અને મારા બાપુજીની દુકાન છે ને એમાં હું મદદ કરું. સાહેબ ખુશ થઈ ગયા. ધન્ય છે તારા મા બાપને, ધન્ય છે. આવા સંસ્કારી છોકરા જોઈ. પછી સાહેબે એનું નામ પૂછ્યું કે તારું નામ શું છે. ત્યારે ઓલાએ એનું નામ કીધું. એ કે મારું નામ ભીખો. હાલો સાહેબ તમારો વીમો છે. અરે પણ હું ક્યાં સાહેબ છું ભાઈ, હું બપોર સુધી ભણવા ગયો છું ને મજૂરી કરું છું. તમારી ઉંમર કેટલી? CR 10 અરે કાકા અમારે ટેવ હોય, અમે સામેવાળાને માનભેર સાહેબ કહીને બોલાવીએ. લે હું તારા કાકા થાઉં છું, તારા બાપુજીએ કોઈ દી મને કીધું જ નહીં અને લગ્નમાં ન બોલાવ્યો અને મારી બાઈએ કોઈ દી ન કીધું મારે ભાઈ છે. કદાચ મને એવું લાગે છે કે શિવરાત્રીના મેળામાં છૂટા પડી ગયા છું. અરે ભાઈ બધું મૂકો તડકે મુદ્દાની વાત કરો. પણ તમે સાહેબ કયો એમાં અમને તો અંદરથી દુઃખ થાય ને ભાઈ, બોજાઈ મેળા મારતી હોય એવું લાગે. તમને ખોટું લાગ્યું હોય તો સોરી, પણ તમારે વીમો છે ના તો કરાવી લ્યો. એમાં શું હોય? એમાં છે ને કાકા ક્યાંક તમારું એક્સિડન્ટ થઈ જાય તો તમારા ઈલાજનો બધો ખર્ચો કંપની આપે. અને હું એક્સિડન્ટમાં મરી ગયો હોય તો જીવન વીમો ઉતરાવી લ્યો. એક્સિડન્ટમાં તમારું મૃત્યુ થઈ જાય તો પૈસા મળે. અને હું એક્સિડન્ટમાં મર્યો નહીં અને બસી ગયો તો એક કામ કરો, બે ઉતરાવી લ્યો. બે કરાવી લઉં ને એક્સિડન્ટ જ ન થયું તો? સાહેબ પ્લીઝ યાર મને જવા દો, આપણા જ નહીં થાય. અરે એમ પ્રેમથી સમજાવો, નિરાતે વાત ગળે ઉતરે. જોવો સાહેબ એક દિવસ મોત બધાને આવવાનું છે ને તમે પણ મરવાના છો. જો વીમો ઉતરાવશો તો પછી તમારા પરિવારને પૈસા મળશે. અરે મારી પહેલા મારો પરિવાર જ મરી જાય તો? અરે કેવો રાક્ષસ માણસ છો, તારા પરિવારને મારવા બેઠો છો. અને તું એક વીમો વેચવા હાટું આખા દેશના મારસ, તું યમરાજનો હગો છો? જોવો સાહેબ તમે સમજતા નથી, તમને કાંઈક થઈ ગયું તમારા પત્નીનું ધ્યાન કોણ રાખશે? મારો મોટો ગગો. અરે એની જાતને કોઈ વાતમાં સમજતો જ નથી. કેતો તો ને સાહેબ નહીં થાય આપણાથી. એકવાર ચાઇનાથી એક ચીનો ભારતમાં ફરવા આવ્યો એટલે ટેક્સી બંધાવી. ટેક્સી ડ્રાઈવરે મીટર ચાલુ કર્યું અને ટેક્સી હાંકવાનું ચાલુ કરી. ટેક્સી બરાબર એમ કહેવાય કે રોડમાંથી નીકળી ત્યાં બાજુમાંથી સિટી બસ નીકળી. એટલે ચીનાએ પૂછ્યું ડ્રાઈવરને કે આ શું છે? ડ્રાઈવર કે ભાઈ સિટી બસ છે, અમારે લોકો અવર જવર કરવી હોય એક જગ્યાએ બીજી જગ્યાએ એટલે આમાં મુસાફરી કરે. ત્યાં તો ચીનો કે આવી હોય સિટી બસ, કેટલી ધીમી હાલે છે આમ તો જોવો. આવો અમારા ચાઇનામાં.
આંખનો પલકારો મારો ને તા તો બસ વહી ગઈ હોય એટલી ઝડપે હાલે, એને બસ કહેવાય. ડ્રાઈવર કે હશે ભાઈ, એમ કરીને વળી પાછો ટેક્સી હાંકવાનું ચાલુ કરી. એટલે વૈસે રેલવે ફાટક આવ્યું. રેલવે ફાટક બંધ હતું એટલે ડ્રાઈવરે ટેક્સી ઊભી રાખી દીધી. એટલે ચીનાએ પૂછ્યું કે કેમ ઊભી રાખી? તો કે હમણાં અહીંથી ટ્રેન નીકળશે. ત્યાં તો ટ્રેન નીકળી, ખડાખડ કરતી આગળ નીકળી ટ્રેન. એટલે વળી પાછું ચીનાએ પૂછ્યું કે આ ટ્રેન છે? ડ્રાઈવર કે હા ટ્રેન. આવી હોય ટ્રેન? કેટલી ધીમી હાલે છે આમ તો જુઓ. આવો અમારા ચાઇનામાં. આમ તમે આંખનો પલકારો ન મારી રહ્યો ને તા તો ટ્રેન નીકળી ગઈ હોય એને ટ્રેન કહેવાય. ડ્રાઈવર કે જે હોય ભાઈ અમારે તો આવું છે. એમ કરીને વળી પાછો ટેક્સી હાંકવાનું ચાલુ કરી. ચીનાના આખા સિટીમાં ફેરવો. પછી મુસાફરી પૂરી થઈ એટલે ચીનાએ પૂછ્યું કે કેટલું ભાડું થયું? ડ્રાઈવર કે મીટરમાં જોઈને કીધું 10,000 રૂપિયા. ત્યાં તો ચીનો કે એટલા બધા હોય? તમારા મીટરમાં કાંઈક ખામી લાગે, બહુ ઝડપી ફરતું લાગે. ત્યારે ડ્રાઈવરે કીધું કે ઝડપી તો ફરે ને, ચાઇનાનું છે.